વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમા સાવલી રોડ હોસ્પિટલ બહાર પાર્ક કરેલ સ્વિફ્ટ કારના કાચ તોડી કારમાંથી લેપટોપ તથા અન્ય સામાન રોકડ રકમ રાખેલ બેગને ઉઠાંતરી કરનાર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે પાણીગેટ ગૌરવ સોસાયટીના રોડ ખાતે જતા ત્યાં એક ઈસમ તેના હાથમાં બેગ લઈને જાહેરમાં જણાઈ આવતા અને ઈસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ ઉતાવળા પગે ચાલવાની નાશવાની કોશિશ કરતા ઈસમ પર શંકા જતા ઈસમને કોર્ડન કરી આ ઈસમ નામે મુનાફ હનીફભાઈ મંસૂરી રહેવાસી પાણીગેટ જીબી ઓફિસ પાછળ રાજા રાણી તળાવની પાડ ઉપર વડોદરાની પાસેની બેગમાં જોતા લેપટોપ HP લેપટોપ 1, HPની ટચ પેન 1, ચશ્મા 1, એપલ આઈફોન એરપોડ 1, આઈફોન ચાર્જર 1 અને નાનું પર્સ જેમાં આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સની કોપી હોય તે મળી આવતા ઈસમ પાસેથી મળેલ બેગ અને તેમાંના કિંમતી સામાન બાબતે આધાર કે પુરાવા ન હોય તેથી આ ઈસમ પર વધુ શંકા જતા ઈસમને તેની પાસેથી મળેલ મુદ્દામાલની સઘન રીતે પૂછપરછ કરી તપાસ કરતા ઈસમ ઓટો રિક્ષા ચલાવતો હોય ગત તારીખ 4/7/2025ના રોજ ઓટો રિક્ષા લઈને સમા સાવલી રોડ ખાતે જતા ત્યાં હોસ્પિટલ બહાર ફરિયાદીબેન કાર પાર્ક કરી કારમાં બેગ મૂકી કાર લોક કરી જતા હતા ત્યારે આ પકડાયેલ ઈસમ ફરિયાદીબેનને કારમાં બેગ મૂકતા જોઈ ગયેલ હોય અને આરોપીને રૂપિયાની જરૂર હોય જેથી તેને કારમાં મૂકેલ બેગની ચોરી કરવાનું નક્કી કરી ત્યાં નજીકમાં પડેલ વજદાન પથ્થરથી કારના આગળનો ડાબી સાઈડનો કાચ તોડી તેમાંથી આ લેપટોપ રૂપિયા અને સામાન ડોક્યુમેન્ટો રાખેલ બેગની ચોરી કરી લાવેલાની અને આ બેગમાં મળેલ લેપટોપ તથા અન્ય સામાન વેચી જતા પકડાઈ ગયેલાનું જણાતા આ ઈસમ પાસેથી મળી આવેલ બેગ તથા તેમાંથી મળેલ સામાન તપાસ અર્થે કબજે કરી આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ। આ ઈસમ દ્વારા કારના કાચ તોડી ચોરી કરવા અંગે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય સમા પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપેલ છે। કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા તેમજ ટીમના જેનુલ આબેદીન, કાંતિભાઈ, અજીતસિંહ, કિરણભાઈ, નીતિનભાઈ, પ્રતિપાલસિંહ, મહેન્દ્રસિંહ, હરેન્દ્રસિંહ અને નિધિબેન।